ભક્તો, કાન ખોલીને સાંભળી લેજો. આજે હું જે વાત કરવાનો છું ને, એ વાત તમારા ઘરના બેડરૂમ સુધી પહોંચવાની છે. એક એવી વાત છે કે જેના વિશે આજ દિન સુધી કોઈએ તમને નથી કહી. ના મમ્મીએ, ના સાસુએ, ના કોઈ પંડિતજીએ, ના કોઈ યુટ્યુબરે. આ વાત એટલી ખતરનાક છે કે ઘણા ઘર તૂટી ગયા છે. ઘણા પતિઓની કિસ્મત બંધ થઈ ગઈ છે. ઘણી સ્ત્રીઓ વિધવા બની ગઈ છે. અને બધાને લાગે છે કે અમારી કિસ્મત ખરાબ છે. પણ ખરેખર ખરાબ કિસ્મત નહીં, ખરાબ દિશા છે. હા ભક્તો, આજે હું તમને એક એવું રહસ્ય ખોલીને બતાવીશ કે રાત્રે પત્ની પતિની કઈ બાજુએ સૂવે તો ઘરમાં લક્ષ્મી નાચે અને કઈ બાજુએ સૂવે તો અલક્ષ્મી નોતરું મારે. ઘણી બહેનો હસશે, અરે ભાઈ, બસ એટલી જ વાત છે. ડાબે સૂઈએ કે જમણે, શો ફેર પડે? ભક્તો, ફેર એટલો બધો પડે છે કે તમે આ વિડીયો પૂરો નહીં જોશો તો પછી પછતાશો. ચાલો શરૂઆત કરીએ એક સાચી વાતથી. ગુજરાતમાં એક ગામડું છે. એક દંપતી રહેતું હતું. પતિ ખેડૂત, પત્ની ઘર સંભાળે. બંનેને ખૂબ પ્રેમ. પણ 7-8 વર્ષથી ઘરમાં કંઈ બરાબર નહીં. ખેતરમાં પાણી આવે તો પાક સળગી જાય, પૈસા આવે તો બીમારી ખાઈ જાય. ઝઘડા એટલા કે ગામના લોકો કહેતા કે આ તો ભૂતાવળું ઘર છે. એક દિવસ એક મોટા મહારાજ આવ્યા. ઘરમાં બેઠા ને પૂછ્યું, બેટા, તમે રાત્રે કઈ બાજુએ સૂવો છો? પત્નીએ કહ્યું, મહારાજ, હું તો હંમેશા મારા પતિની જમણી બાજુએ સૂઉં છું. એમાં શું થઈ ગયું? મહારાજ ગંભીર થઈ ગયા. કહ્યું, બેટી, તેં તો તારા પતિની કિસ્મતને જમણી બાજુએ નહીં, ખાઈ લીધી છે. આજથી 41 દિવસ ડાબી બાજુએ સૂઈ જા, ને જો ચમત્કાર ન થાય તો મને કહેજે. ભક્તો, 41 દિવસ પછી એ જ ઘરમાં લક્ષ્મીજી પધાર્યા. ખેતરમાં એવું ધાન થયું કે ગામના લોકો જોવા આવ્યા. ઝઘડા બંધ, પ્રેમ વધ્યો, ને 1 વર્ષમાં ઘરમાં નવું મહેમાન પણ આવી ગયો. આ સાચી વાત છે ભક્તો. નામ બદલીને કહી છે, પણ આવું હજારો ઘરમાં બન્યું છે. હવે સવાલ એ છે કે આની પાછળનું રહસ્ય શું છે? પહેલું કારણ, વાસ્તુ અને દિશા ઉર્જા. પુરુષનું શરીર પૂર્વ ઉત્તર તરફથી સકારાત્મક ઉર્જા લે છે. જ્યારે પતિ ડાબી બાજુએ માથું કરીને સૂવે છે, એટલે દક્ષિણ પશ્ચિમ તરફ પગ, ત્યારે એની ડાબી બાજુએ પત્ની હોય તો એની ચુંબકીય ઉર્જા પતિના હૃદય સાથે સીધી જોડાય છે. આનાથી પતિનું ચક્ર સંતુલિત રહે, નિર્ણય શક્તિ મજબૂત થાય છે, ધન આકર્ષાય છે. પણ જો પત્ની જમણી બાજુએ સૂવે તો એ ઉર્જા ખેંચાઈ જાય છે. પતિનું મન ચિંતામાં રહે, ગુસ્સો આવે, નિર્ણય ખોટા થાય ને ઘરમાં અલક્ષ્મી નાચવા લાગે. બીજું કારણ, આયુર્વેદ અને શરીર વિજ્ઞાન. પુરુષનું હૃદય ડાબી બાજુએ હોય છે. જ્યારે પત્ની ડાબી બાજુએ હોય તો એના હૃદયની ધડકન પતિના હૃદય સાથે સિંક્રોનાઇઝ થાય છે. આનાથી પતિનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે, નીંદર સારી આવે, સ્ટ્રેસ ઓછો થાય. પણ જમણી બાજુએ હોય તો બંનેની હૃદયની ધડકન એકબીજા સામે ટકરાય ને ધીમે ધીમે પતિને હાર્ટની તકલીફ, ડાયાબિટીઝ, બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થાય. ત્રીજું કારણ, મનોવિજ્ઞાન. જ્યારે પત્ની ડાબી બાજુએ હોય તો પતિને એક અદૃશ્ય સુરક્ષાનો અહેસાસ થાય છે. એને લાગે છે કે મારી પત્ની મારી સાથે છે. આનાથી એનો આત્મવિશ્વાસ વધે છે. પણ જમણી બાજુએ હોય તો પતિને બેચેની થાય, રાત્રે વારંવાર ઊંઘ તૂટે ને ધીમે ધીમે એ ગુસ્સામાં રહેવા લાગે. ચોથું કારણ, જ્યોતિષ. પતિનું ગ્રહ ચંદ્ર અને શુક્ર, પત્નીનું ગ્રહ મંગળ અને શનિનું પ્રભાવ પણ હોય છે. જ્યારે પત્નું ડાબી બાજુએ હોય તો ચંદ્ર અને શુક્રનું મિલન થાય છે, પ્રેમ વધે છે. જમણી બાજુએ હોય તો મંગળનું પ્રભાવ વધે, ઝઘડા થાય, દુશ્મનાવટ વધે. ભક્તો, હવે સૌથી મોટી વાત. ઘણી સ્ત્રીઓ કહે છે કે પણ અમને તો ડાબી બાજુએ સૂવું ગમતું જ નથી, અમને તો જમણી બાજુ જ આરામ આવે છે. ભક્તો, એ તમારી આદત છે, પણ એ આદત તમારા પતિની કિસ્મત ખાઈ રહી છે. જો તમે આજથી ડાબી બાજુએ સૂવાનું શરૂ કરશો તો 7 દિવસમાં ઝઘડા ઓછા થશે, 21 દિવસમાં પતિનું મન શાંત થશે, 41 દિવસમાં પૈસાના નવા રસ્તા ખુલશે ને 90 દિવસમાં ઘરમાં એવી ખુશી આવશે કે પાડોશીઓ પૂછશે કે શું થયું. પણ એક શરત છે, આ વાત કોઈને કહેશો નહીં, કારણ કે જેની પાસે અજ્ઞાન હોય એની પાસે લક્ષ્મી પોતે આવે છે. નમસ્તે દોસ્તો, આજે હું તમને એક એવી વાત કહેવાનો છું કે તમે પલંગ પર કઈ બાજુએ સૂવો છો એ પણ તમારા દાંપત્ય જીવનને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. હા, તમે સાચું સાંભળ્યું. માત્ર એક નાનકડી આદત, એક નાનકડી ભૂલ અને ઘરનું સુખ ગાયબ. આ વાત છે રાધા અને મોહનની. 5 વર્ષ પહેલાં એમના લગ્ન થયા. શરૂઆતના 2-3 વર્ષ તો એમનું ઘર સાવ સ્વર્ગ જેવું હતું. મોહન રાધાને દીવાનો હતો, રાધા મોહનને. રોજ સાંજે બાલ્કનીમાં ચા પીતા, હસતા, ગીતો ગાતા. લોકો કહેતા આ તો આદર્શ દંપતી છે. પણ ધીમે ધીમે કંઈક બદલાવા લાગ્યો. શરૂઆત નાની નાની વાતોથી થઈ. આજે ઓફિસમાં લેટ થયા એનું કારણ, આ વાસણ કોણે ધોયા, બધા તેલિયા છે, તમે મારી વાત સાંભળો જ નહીં. અને એક દિવસ એવું થયું કે બંને એકબીજા સામે જોઈને પણ બોલતા બંધ થઈ ગયા. રાત્રે એક જ પલંગ પર સૂતા, પણ વચ્ચે દિવાલ જેવું અંતર. રાધા રડતી,
મોહન ચીડાતો. લગ્નની 5મી વર્ષગાંઠ પર પણ કેક કાપવાનું ભૂલી ગયા. એક દિવસ રાધા પોતાની સૌથી ગાઢ સખી પ્રીતિના ઘરે ગઈ. રડતા રડતા બધું કહી દીધું. હવે તો છૂટાછેડા સિવાય કંઈક બચ્યું જ નથી. પ્રીતિના ઘરે એમના 85 વર્ષના દાદી બેઠા હતા. બધું સાંભળીને દાદી હસવા લાગ્યા. માત્ર હસવા જ નહીં, ખૂબ હસવા લાગ્યા. રાધા ગુસ્સે થઈ ગઈ. દાદી, તમે હસો છો? મારું જીવન બરબાદ થઈ રહ્યું છે. દાદીએ રાધાનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, બેટા, કેટલીકવાર સંબંધોનું સુખ એ બાબત પર નિર્ભર હોય છે કે તું પોતાના પતિની કઈ બાજુએ સૂવે છે. રાધા ચોંકી ગઈ. દાદી, શું સૂવાની જગ્યા? એનાથી શું ફેર પડે? દાદીએ શાંતિથી સમજાવવા માંડ્યું, બેટા, માણસનું મગજ 2 ભાગમાં વહેંચાયેલું છે, ડાબું મગજ અને જમણું મગજ. જ્યારે તું પતિની ડાબી બાજુએ સૂવે છે ત્યારે તારી ઊર્જા તેના જમણા મગજને સ્પર્શે છે. જમણું મગજ એ પ્રેમનું, લાગણીનું, સ્નેહનું, સહાનુભૂતિનું કેન્દ્ર છે. એનાથી પતિનું મન કોમળ બને, તને સમજે, તારી વાત સાંભળે, ગુસ્સો ઓછો કરે, હસે, વાત કરે, ઘરમાં મધુરતા આવે. પણ જ્યારે તું પતિની જમણી બાજુએ સૂવે છે, તારી ઊર્જા તેના ડાબા મગજને સ્પર્શે છે. ડાબું મગજ એ તર્કનું, લોજિકનું, દલીલનું, જિદ્દનું કેન્દ્ર છે. એનાથી નાની નાની વાતે ઝઘડા થાય, દલીલો થાય, ગુસ્સો વધે, ચીડ થાય અને ધીમે ધીમે સંબંધ કડવો થતો જાય. રાધા આઘા પાછા થઈ ગઈ અને પછી યાદ આવ્યું, દાદી, હું તો લગ્નના પહેલા દિવસથી મોહનની જમણી બાજુએ જ સૂઉં છું. મને તો એ જ બાજુ સારી લાગે છે, બારી પાસે. દાદી મલકાયા. તો પછી તારી 5 વર્ષની તકલીફનું કારણ એ જ છે બેટા. એ જ રાત્રે રાધાએ નક્કી કર્યું, ગમે તે થાય, આજથી હું મોહનની ડાબી બાજુએ સૂઈશ. પહેલી રાતે મોહનને થોડું અજીબ લાગ્યું. આજે શું થયું? બાજુ બદલી નાખી? રાધાએ હસીને કહ્યું, બસ એમ જ, થોડું ચેન્જ જોઈએ ને. પહેલા 3-4 દિવસ તો કંઈ ખાસ ફેર પડ્યો નહીં. પણ પછી 5મે દિવસે મોહન સાંજે ઘરે આવ્યો અને રાધાને પાછળથી વીંટાળી વાળીને કહ્યું, આજે તને મળવાનું ખૂબ મન થયું. રાધા ચોંકી ગઈ. 2 વર્ષમાં પહેલીવાર એવું બોલ્યો હતો. 10મે દિવસે મોહન પોતે જ ચા બનાવીને રાધા સાથે બાલ્કનીમાં બેઠો. 15મે દિવસે એકબીજાને સોરી કહેવાનું શરૂ થયું. 1 મહિનામાં તો ઘર ફરીથી સ્વર્ગ બની ગયું. જ્યાં રોજ ઝઘડા થતા હતા ત્યાં હવે રોજ હાસ્ય થાય છે. જ્યાં બોલવાનું બંધ હતું ત્યાં હવે રાતે 2-2 વાગે વાતો ચાલે છે. આ કોઈ જાદુ નહોતો, આ કોઈ ચમત્કાર નહોતો. આ તો ઊર્જાનો એક સરળ નિયમ હતો જે આપણા વડીલો સદીઓથી જાણતા હતા. આજે તમે પણ એકવાર ચકાસી જુઓ, તમે તમારા પતિ પત્નીની કઈ બાજુએ સૂવો છો. જો તમારા સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય, ઝઘડા વધી ગયા હોય, તો એકવાર માત્ર 15 દિવસ માટે બાજુ બદલી જુઓ અને પછી કમેન્ટમાં જરૂર લખજો કે તમારી સાથે શું થયું. ભક્તો, આજે આ વિડીયોમાં એક એવું દિવ્ય રહસ્ય ખુલવાનું છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને ઘરની દરેક દિવાલ ખુશીથી ગુંજી ઉઠશે. આજનો વિડીયો એટલો શક્તિશાળી છે કે એકવાર અમલ કરશો ને, જિંદગીભર પછતાશો કે અત્યાર સુધી આ કેમ ન કર્યું. ચાલો એક એક ચીલાચીલું રહસ્ય ખોલીએ, દરેક ઉપાય નંબર સાથે. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ શબ્દો નહીં, દિવ્ય આશીર્વાદ છે. 1. સૂતા પહેલા 5 મિનિટનું અમૃત. ભક્તો, મોબાઈલ બાજુ પર મૂકો, ટીવી બંધ કરો અને પત્નીની આંખોમાં આંખો પરોવીને 5 મિનિટ વાત કરો. આ 5 મિનિટ નથી, દાંપત્ય જીવનનું સ્વર્ગનું દ્વાર છે. જે દંપતી આ કરે છે એના ઘરમાંથી ક્યારેય ઝઘડો નીકળતો નથી, ફક્ત પ્રેમની સુગંધ ફેલાય છે. 2. ઓરડામાં છાંટો પ્રેમની ખુશ્બુ. સૂતા પહેલા ચંદન, ગુલાબની હળવી ખુશ્બુ છાંટો. ભક્તો, આ ખુશ્બુ નથી, રાધા કૃષ્ણનો પ્રેમ છે જે ઓરડામાં ફેલાઈને તમારા સંબંધોને નવું જીવન આપે છે. સવારે ઉઠશો ત્યારે લાગશે કે આખી રાત વૃંદાવનમાં સૂયા હતા. 3. હંમેશા ડાબી બાજુએ સૂવું. દિવ્ય નિયમ. પત્નીએ પતિની ડાબી બાજુએ સૂવું એ કોઈ સામાન્ય વાત નથી, આ વૈદિક વિજ્ઞાન છે. ડાબી બાજુએ સૂવાથી પ્રેમની ઊર્જા, સૌભાગ્યની ઊર્જા, લક્ષ્મીની ઊર્જા સીધી પત્નીમાંથી પતિમાં પ્રવેશે છે. જે ઘરમાં આ નિયમ તૂટે છે એ ઘરમાં દુઃખનો પ્રવેશ થાય છે, અને જ્યાં આ નિયમ પાળે છે એ ઘરમાં દેવતાઓ પણ રાત્રે રોકાય છે. 4. 1 ગ્લાસ પાણીનો ચમત્કાર. સૂતા પહેલા 1 ગ્લાસ પાણી પીઓ અને મનમાં બોલો, આજનો દિવસ ખૂબ સારો હતો. ભક્તો, આ એક વાક્ય તમારી કિસ્મતનું તાળું ખોલી નાખે છે. અવચેતન મન આ વાત સ્વીકારી લે છે અને તમારું ભવિષ્ય બદલાઈ જાય છે. 5. જો ડાબી બાજુએ ન સૂઈ શકો તો આ ઉપાય. જો કોઈ કારણસર પત્ની ડાબી બાજુએ ન આવી શકે તો બંને 1 મિનિટ માટે એકબીજાનો હાથ પકડીને આંખો બંધ કરો. બસ 1 મિનિટ. આ 1 મિનિટમાં એટલી ઊર્જા પ્રવાહ થાય છે કે આખી રાત રાધા કૃષ્ણનો આશીર્વાદ તમારા પર વરસે છે. અને છેલ્લે સૌથી મોટું સત્ય, પત્નીની પતિની ડાબી બાજુએ સૂવું એ ફક્ત પોઝિશન નથી, એ દાંપત્ય સુખનો દિવ્ય કોડ છે. જે આ કોડ અપનાવે છે એના ઘરમાં ક્યારેય ઝઘડો નથી આવતો, ક્યારેય દુઃખ નથી આવતો, ફક્ત ખુશીઓની વર્ષા થાય છે.
ભક્તો, જો આ વિડીયો તમને હૃદય સુધી લાગ્યો હોય, જીવન બદલવાની શક્તિ લાગી હોય, તો કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક લખો, રાધે રાધે. અને આ વિડીયો તરત જ તમારા પરિવારમાં શેર કરો, કારણ કે જે આ રહસ્ય બીજાને આપે છે એના ઘરમાં રાધાકૃષ્ણ પોતે પધારે છે. જય શ્રી કૃષ્ણ.